કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. માંડવા ગ્રામ્ય પંચાયત દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માંડવા ગ્રામ્ય પંચાયત દ્વારા ગામના તળાવની પાળે સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પંચાયત ટીમ, ગામના આગેવાનો, વડીલો, યુવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો શ્રમદાન કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. તળાવની પાળ પર ઉગી નીકળેલી ગાંડા બાવળની ઝાડીઓ દૂર કરવામાં આવતા તળાવનો વિસ્તાર સ્વચ્છ અને નયનરમ્ય બન્યો હતો. સામૂહિક શ્રમદાનથી સમગ્ર વિસ્તારની સુંદરતામાં વધારો થયો હતો. આ પ્રસંગે સરપંચ અકબરભાઈએ રાઉમાએ ઉપસ્થિત સૌ માટે લાડવા ગાંઠિયાનો અલ્પાહાર રાખ્યો હતો. ઉપસરપંચ સુલેમાન રાઉમાએ ચા પાણીની વ્યવસ્થા કરી, જ્યારે ઇબ્રાહીમભાઈ મીરાણીએ ઠંડા પીણાની વ્યવસ્થા કરીને સહયોગ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ સમાજના આગેવાનો, વડીલો અને યુવાનોએ ગામના વિકાસ માટે એકજૂટ થઈ શ્રમદાનનું મહત્વ ઉજાગર કર્યું હતું. સાથે જ આગામી ચોમાસા દરમિયાન તળાવની આસપાસ વધુ વૃક્ષારોપણ કરી વિસ્તારને હરિયાળો અને સુંદર બનાવવા સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો. માંડવા ગ્રામ્ય પંચાયતના સરપંચ અકબરભાઈએ રાઉમાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમ ગ્રામજનો પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા અને સામૂહિક જવાબદારીનો સંદેશ આપવામાં સફળ રહ્યો હતો.